ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે એક ઈસમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા પોતાની ટીમને જરૂરી સૂચનો કરેલ, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે એક ઈસમ જ્યારે બ્લુ કલરનું ટી-શર્ટ પહેરેલ છે અને તેની પાસે એક કોથળામાં કોપરના વાયરો ભરેલ હોય, જે કોપર વાયર વેચાણ માટે ઉભેલ છે। મળેલ બાતમી આધારે પોલીસ ટીમે દોડી જઈ તે જગ્યાએથી રાકેશભાઈ સંઘવીને કોપર વાયરના ભંગાર વજન 18 કિલોગ્રામ સાથે દાંડિયા બજાર મચ્છી માર્કેટ ખાતેથી ઝડપી લઈ કોપર વાયરો બાબતે આધાર પુરાવા માંગતા કોઈપણ પ્રકારના પુરાવાઓ કે સ્પષ્ટ જવાબ રજૂ કરી શકેલ નહીં, જેથી મળી આવેલ કોપર વાયરના ₹18,000ના ભંગારને શંકાસ્પદ ગણી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।